ધાંગધ્રા નગરપાલિકા દ્વારા ખાણીપીણીની લારીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. સાથે જ ગ્લવ્સ ન પહેરનાર લારી ધારકો સામે લાલ આંખ કરી દંડકીય કાર્યવાહી કરવામાં આવી. આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગાંભવા સાથે જયેશકુમાર ઝાલા, ધાંગધ્રા. ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા મુખ્ય બજારમાં ધ્રાંગધ્રાની જાહેર હિતની જનતાના લાભાર્થે અને એમના આરોગ્યની સેહતમાં સુધારા માટે ધ્રાંગધ્રા નગરપાલિકાના એસઆઈ જયદીપસિંહ દ્વારા ધ્રાંગધ્રાની પાણીપુરીની લારીઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં પાણીપુરી વિક્રેતાઓ કોઈપણ જાતના હેન્ડ ગ્લોવ્સ પહેર્યા વગર પાણીપુરી બનાવતા હતા, જે એક આરોગ્ય માટે ગંભીર બાબત કહેવાય. એટલે ધ્રાંગધ્રા નગરપાલિકા કાલ દંડની જોગવાઈ કરી અને ઘણા બધા વેપારીઓને દંડ આપેલા છે. અને જો આવનારા સમયમાં તેમાં કોઈ સુધારો નહીં આવે તો દંડની રકમમાં પણ વધારો કરવામાં આવશે. સાથે સાથે હું વેપારીઓને એ પણ વિનંતી કરવા માગું છું, આવનારા સમયમાં મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે, તો તેમાં પણ હેન્ડ ગ્લોવ્સનો ઉપયોગ કરજો. એનાથી શું થશે કે આરોગ્ય અને પ્રજાની જે જીવનશૈલી છે એમાં સારું રહે.